આરોપીનો વરઘોડો તો નીકળશે અને જરૂર પડે ત્યાં પોલીસનો દંડો ચાલશે। આ હુંકાર કર્યો ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ। ગૃહ રાજ્યપ્રધાને ગુંડા તત્વોને ચેતવણી આપતા કહ્યું કે ગુનેગારો સામે આકરી કાર્યવાહી યથાવત રહેશે। આરોપીનો વરઘોડો નીકળે તેની સામે કેટલાક લોકોને વાંધો છે, પરંતુ ગુજરાતની પ્રજાને રંજાડનાર લુખ્ખા તત્વોનો વરઘોડો નીકળશે। સાથે હર્ષ સંઘવીએ પોલીસને સૂચના આપતા કહ્યું કે આરોપી જે ભાષામાં સમજતા હોય તે ભાષામાં તેમને જવાબ આપે તે જ પોલીસ કહેવાય। ઘણા લોકોને આજકાલ વરઘોડાઓથી બહુ વાંધો છે। હમણાં ગુજરાત પોલીસે નક્કી કર્યું છે કે રાજ્યના નાગરિકોને, સામાન્ય નાગરિકોને જો કોઈ ટપોરીઓ દ્વારા કોઈ भी પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવશે એના વરઘોડા તો જરૂરથી નીકળશે। ગૃહ રાજ્યપ્રધાને જામનગરના એસપીની પણ પ્રશંસા કરી અને કહ્યું કે દુષ્કર્મના આરોપીએ સરકારી જમીન પર દબાણ કર્યું હતું, પણ જામનગર પોલીસે આ સરકારી જગ્યા પર કરેલા દબાણ પર બુલડોઝર ફેરવ્યું અને દીકરીઓને, બહેનોને ન્યાય અપાવ્યો। જામનગર જિલ્લાના હુસેન શેખ કરીને બલાત્કાર અને ડ્રગ્સના કેસનો આરોપી રાજ્ય સરકારની 11 વીઘા જગ્યા પર પોતાનું મોટું આલિશાન ફાર્મ હાઉસ બનાવેલું। જામનગર જિલ્લાના એસપી અને બુલડોઝરે આ આલિશાન ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી લીધું છે અને મારા રાજ્યની બહેનોને ન્યાય અપાવ્યો છે।